નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાદરા તાલુકાના કરખડી મુવાલ રોડ પર સલ્ફર કેમિકલ વેરાતા મુસાફરોને ભારે તકલીફ। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડીથી મુવાલ જતા મુખ્ય માર્ગ પર સલ્ફર નામનું જોખમી કેમિકલ વેરાતું હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર GJ16AW 1155 નંબરની ગાડી, જેના માલિક અમિત કુમાર ઠાકોરભાઈ હોવાનું જાણવા મળે છે, તેમાંથી આ કેમિકલ રોડ પર વેરાયું હતું। આ ગાડી ઉપર ગુરુકૃપા નામ લખાયેલું છે। ગાડી માલિકની બેદરકારીને કારણે રોડ પર અવરજવર કરતા મુસાફરોની ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। સલ્ફર કેમિકલના કારણે લોકોની આંખોમાં ચુંબન, જલન તેમજ પાણી આવવાની સમસ્યા સર્જાઈ રહી છે। સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ પ્રકારની ઘટના વારંવાર બનતી હોવાનું જણાવાયું છે। રોડ પર વેરાયેલું કેમિકલ અકસ્માત માટે પણ મોટું કારણ બની શકે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે। સ્થાનિક લોકોએ માંગ કરી છે કે સંબંધિત કંપનીઓ અને ગાડી માલિકોએ કેમિકલ વહન કરતી વખતે પૂરતી સુરક્ષા અને સાવચેતી રાખવી જોઈએ। ગાડીઓને સંપૂર્ણ રીતે સીલ કરીને જ રસ્તા પર મોકલવામાં આવે તેવી માંગ ઉઠી છે। તંત્ર પાસે પણ માંગ કરવામાં આવે છે કે આવી બેદરકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરીથી ન બને।